આજના વિડીયોમાં આપણે જાણીશું ભારતના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત ત્રીજા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર વિશે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ખાસ વાત એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને અહીંયા ભગવાન શિવને મહાકાલ રૂપે પૂજવામાં આવે છે। શિવ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં ઉજ્જૈન શહેરને અવંતિકા નગરી કહેવામાં આવતી હતી। ત્યારે એક શિવ ભક્ત બ્રાહ્મણ પરિવારના ત્યાં 4 પુત્રોનો જન્મ થયો હતો, જેમના નામ હતા દેવપ્રિય, પ્રમિત, સુકૃત અને સુવ્રત। આ ચારેય ભાઈ ભગવાન શિવના અનન્ય ભક્ત હતા। એક વખત એક ક્રૂર રાક્ષસે ઉજ્જૈન નગરી પર આક્રમણ કરી દીધું હતું અને ચારેય તરફ હાહાકાર મચાવી દીધો। ત્યારે ચારેય ભાઈઓએ નગરવાસીઓને ભગવાન શિવનું આવાહન કરવા માટે કહ્યું હતું। ત્યારે બધાય નગરવાસીઓએ ભગવાન શિવનું આવાહન કર્યું અને ત્યારે ભગવાન શિવ મહાકાલ રૂપે પ્રસન્ન થયા અને તેમને રાક્ષસનો વધ કર્યો હતો અને ઉજ્જૈનના નગરવાસીઓને આશીર્વાદ આપ્યા હતા કે તેઓ હંમેશા ઉજ્જૈનમાં મહાકાલ રૂપે નિવાસ કરશે અને તેમની રક્ષા કરશે।